અને મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। જલારામ બાપા પર સ્વામી પ્રકાશ ની ટિપ્પણીનો મુદ્દો, જ્યાં ગાદીપતિની અપીલ બાદ વીરપુરના બજારોમાં અત્યારે દુકાનો ખુલી ચૂકી છે। સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનના વિરોધમાં બજારો બંધ રહ્યા હતા। ગઈકાલે વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાળી અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સ્વામી જ્ઞાન પ્રકાશ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોન્ફરન્સથી માફી માંગતા વિવાદનો હવે અંત આવ્યો છે। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા દ્વારા ઉદારતાપૂર્વક અપીલ કરવામાં આવી અને સ્વામીએ માફી માંગી લીધી છે એવું કહ્યું। એ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોલના માધ્યમથી જ્ઞાન પ્રકાશની આ ભૂલ થઈ છે એની ક્ષમા અને માફી માંગી લીધી છે। સમયની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી દેશે એવું કહ્યા પછી આ વિવાદનો સુખદ અંત આવ્યો છે। હવે કોઈ વિવાદ રહેતો નથી, હવે કોઈ કોમેન્ટ કરવાની રહેતી નથી। એટલે આજથી વીરપુરના તમામ વેપાર ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ છે।